નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10. આજે આપણે પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલાઓ અને લલિત કલાઓ એના વિશે અભ્યાસ કરવાના છીએ. આપણે પ્રથમ પ્રકરણમાં જોયું ભારતનો વારસો છે કે આપણે આ વારસાના બે પ્રકાર જે છે એ પાડવામાં આવ્યા છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસા વિશે આપણે વાત કરીએ કે ભારત પ્રાચીન સમયથી જે છે એ સુખ સમૃદ્ધિ ભર્યો જે છે એ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. સાંસ્કૃતિક વારસામાં ખાસ કરીને ઘણી બધી બાબતનો આપણે સમાવેશ કરી શકાય. તો એમાં પણ બે પ્રકાર પડે છે કે એક તો બાળક જે છે એ જન્મતાની સાથે બાળકને તેના માતા અને પિતાના જે શારીરિક લક્ષણો જે છે એ બાળકમાં ઉતરી આવે છે, એને આપણે જૈવિક વારસો કહીએ છીએ. અને બીજું કે જે આપણી સ્થાવર મિલકત હોય છે, ઘર છે, મકાન છે, જમીન છે, કોઈ પ્રોપર્ટી છે, જે કઈ વસ્તુ જે છે એ આપના પૂર્વજો તરફથી આપને વારસા સ્વરૂપે જે આપને મળતું હોય છે કે આપને મળે એને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે એથી વિશેષ આગળ જોઈએ તો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવી પોતાના બુદ્ધિ, ચાતુર્ય, કલા, કૌશલ્ય દ્વારા જે કઈ વસ્તુ માનવી દ્વારા નવી વસ્તુનું સર્જન કરે છે એને પણ આપણે સાંસ્કૃતિક વારસો કહી શકીએ. તો સાંસ્કૃતિક વારસામાં ઘણી બધી કલાઓનો પણ સમાવેશ થાય છે, ઘણા બધા એવા ઉદ્યોગો જે છે એનો પણ સમાવેશ થાય છે. એનાથી વિશેષ આપણે વાત કરીએ તો આપણા પૂર્વજો દ્વારા આપણે મળેલી જે ઘણી બધી પરંપરાઓ છે, રિવાજો છે, રૂઢિઓ જે છે કે એને અત્યારે આપણે જે જાળવી રાખ્યું છે એ પણ એમનું આદાન પ્રદાન જે આપણી સાથે થયેલું છે એ પણ એક સાંસ્કૃતિક વારસો જે છે એ આપણે ગણી શકીએ. એટલે કે સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરીએ કે ભારતમાં જે છે કે પ્રાચીન સમયથી જે છે કે આપણે અવનવી વસ્તુઓ જે છે એ આપણે મળતી રહી છે, આપણે જોતા રહ્યા છીએ, જાણતા રહ્યા છીએ, એનો ઉપયોગ કરતા રહીએ છીએ અને વિશ્વભરમાં પણ આપણે ગૌરવ લઈ શકીએ એવી વસ્તુઓ જે છે કે આપણા પૂર્વજો તરફથી આપણે ભેટ સ્વરૂપે મળેલી છે. એટલે કે એમાં ભારતનો પરંપરાઓ જે છે કે આપણા રિવાજો પણ આવી જાય છે, આપણી વ્યવસ્થા જે છે કે આપણા પરિવાર દ્વારા જે છે કાંઈ કરવામાં આવી છે આપણા પ્રાચીન સમયથી જે છે આ એક સાંસ્કૃતિક વારસાનું સ્વરૂપ ગણી શકાય. તો એમાં પણ ઘણી બધી આપણે સાંસ્કૃતિક વારસાની કલાઓમાં આપણે વાત કરીએ તો 64 પ્રકારની કલાઓ જે છે એ આપણે સાંસ્કૃતિક વારસામાં આપણે પ્રાપ્ત થયેલી છે. એમાં ઘણી બધી કલા આપણે સામાન્ય તરીકે વાત કરીએ કે હસ્તકલાઓ છે, લલિત કલાઓ જે છે કે એ ઉદ્યોગને અનુલક્ષીને જે છે કે એ ઘરે બેઠા ઉદ્યોગ કરી શકાય એના માટે પણ ઘણી બધી કલાઓ જે છે એ પણ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ પામે છે. તો હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલાઓ જોઈએ આપણે. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. પ્રાચીન સમયથી જ આપણા દેશ જે છે એ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને આપણે શું કહીએ છીએ? જૈવિક વારસો તરીકે ઓળખીએ છીએ. બાળક જે છે જન્મતાની સાથે જ એના માતા પિતાના જે છે લક્ષણો છે એ બાળકમાં ઉતરી આવે, શારીરિક અને માનસિક લક્ષણો ઉતરી આવે છે, જેને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. સાથે સાથે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કઈ વસ્તુ મેળવે અથવા તો જે કઈ સર્જન કરે છે, નવી વસ્તુ બનાવે છે, તેને સામાન્ય રીતે આપણે સાંસ્કૃતિક વારસો કહેવાય. માનવી જે છે પોતાની બુદ્ધિ ચાતુર્ય દ્વારા, કલા દ્વારા, કૌશલ્ય દ્વારા જે કઈ વસ્તુનું નવું સર્જન કરે છે અથવા પ્રાપ્ત કરે છે તો એને આપણે શું કહી શકીએ? સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ. એટલે કે માનવીને પોતાના સમાજ દ્વારા જે છે એક પરંપરાઓ છે, રૂઢિઓ છે, રિવાજો છે કે એ પોતાને પ્રાપ્ત થયા છે, કે એ પોતાના જીવનને આદર્શ બનાવવા માટે જે છે કે એ પ્રાપ્ત થયા છે, વારસા સ્વરૂપે મળ્યા છે, તો એને પણ આપણે એક સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખી શકીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલ્યનો સમાવેશ પણ તેમાં કરી શકાય. એટલે કે સાંસ્કૃતિક વારસામાં બીજી પણ કઈ કઈ બાબતનો સમાવેશ કરી શકાય છે? તો કે એમાં ઘણી બધી વસ્તુ એવી છે જેવી કે શિક્ષણ છે, ખેતી છે, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો છે,
ઉત્સવ છે, મનોરંજન છે, કલા કારીગરી છે, માન્યતાઓ છે વગેરે જેવા કૌશલ્યો માનવીના મનમાં જે ઉદ્ભવતા હોય એ તમામે તમામ બાબતનો સમાવેશ જે છે એ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ છીએ. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાને લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. એટલે કે આપણે વારસા સ્વરૂપે જે કંઈ આપણે પ્રાપ્ત થયું છે, એક તો ભારતીય હોવાના નાતે આપણે સૌ ગૌરવ લેવા જેવી વાત કરી શકાય કે આપણે આપણા દેશના પૂર્વજો તરફથી, પ્રાચીન સમયથી, ઋષિમુનિઓ તરફથી કે આપણે આ વારસો જે છે આપણે ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયો છે અને એ વિશ્વભરમાં જે છે કે એ વિશ્વભરમાં પણ આખા આપણે દેશની વાત કરીએ તો એ સાંસ્કૃતિક વારસાની એ આપણે જે અહીંયા પ્રદાન થયેલું છે, આદાન પ્રદાન થયેલું છે કે આપણે વારસા સ્વરૂપે પ્રાપ્ત થયેલું છે કે એની નોંધ લેવાય છે. તો એ વારસો જે આપણે પ્રાપ્ત થયો છે એમનું જતન કરવું, એમનું રક્ષણ કરવું એ ભારતીય હોવાને નાતે જે છે એ આપણી સૌની ફરજ બને છે. પ્રાચીન ભારતની 64 કલાઓ, પ્રાચીન ભારતમાં જે 64 કલાઓ જે હતી એમાંની હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્ય કલા ઇત્યાદિ ગણાવી શકાય. એટલે કે 64 કલાઓમાંની મુખ્ય કલાઓ જે ગણી શકાય કે એ પણ આપણે વારસા સ્વરૂપે જે છે એ આપણા દેશને પ્રાપ્ત થયેલી છે. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર જ હતું. એટલે કે વિદેશીઓ જે આપણા દેશમાં જે આક્રમણ કર્યા તો એનું મુખ્ય કારણ શું હતું કે એ આપણી સંસ્કૃતિ હતી કે આપણા દેશમાં આવો સુખ સમૃદ્ધિ વાળો દેશ હતો જે આપણે પ્રાપ્ત થયેલું છે કે એક આપણા ઋષિ મુનિઓથી લઈને આપણા જે મનોચિકિત્સકોથી લઈને પ્રાચીન સમયથી જે આપણે આ સુખ સમૃદ્ધિ વાળો દેશ આપણો બનાવ્યો છે એ સમૃદ્ધિ જોઈને આકર્ષાઈને જે છે કે વિદેશી પ્રજાઓ જે છે એ ભારત તરફ આકર્ષાવા લાગી અને અંતે જે છે એ આક્રમણ કરીને આપણા ભારત દેશ પાસે જે આ વારસો હતો એ આપણા ભારત દેશ પાસેથી એ લોકો લઈ જવા લાગ્યા. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. આપણે 21 જૂનનો દિવસ જે છે એ દિવસને આપણા ભારત તરફથી આપેલો જે છે કે વિશ્વમાં વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો હવે આપણે એમાં જોઈએ ભારતીય કસબીઓની કરામત કે જે લોકો જે કારીગરો છે એમને કયા કયા એવા કલા કૌશલ્યો દ્વારા જે છે કે કયા કયા ઉદ્યોગો સ્થાપ્યા છે, કઈ કઈ વસ્તુઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. તો કે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુનર પારંગતતામાં સમાયેલું છે. એટલે કે એ કારીગરો જે છે એ કસબીઓ જે છે કે એ પોતે એનામાં રહેલી આવડત જે છે એના લીધે જે છે આ વસ્તુ શક્ય બને છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. એમાં આપણે જોઈએ ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કામગીરી એ ભારતની એક આગવી ઓળખ છે. એટલે કે ભારતના આવા કસબીઓ છે, કારીગરો જે છે કે એ પોતાના હાથથી જે કંઈ વસ્તુઓ બનાવતા હતા કે એના કારણે જે છે આ વસ્તુઓ જે છે એમની જે કારીગરી જે છે કે એની નોંધ લેવી પડે છે. તો એમાં આ જે કલાઓ દર્શાવી છે એનો આપણે એક પછી એક તમામ વિશે અભ્યાસ કરીએ. તો એમાં પ્રથમ આપણે જોઈએ માટીકામ કલા વિશે જોઈએ. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. માનવી અને માટી આ બંને વચ્ચેનો આપણે જોઈએ કે પ્રાચીન સમયથી જે છે એ સંબંધ છે એ જોડાયેલો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. વ્યક્તિનો જન્મ થાય ત્યારથી લઈને મરણ સુધી આપણે જોઈએ કે એમની આખી યાત્રા જે છે એ માટી સાથે સંકળાયેલી રહે છે, માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ ન થઈ હતી ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલા સામગ્રીનો ઉપયોગ કરતો હતો. એટલે કે ધાતુની શોધ ન થઈ હતી એ સમયે માનવી જે છે કે પોતાના જમવા ખોરાક માટેના જે છે વાસણો છે, સાધનો છે એ તમામે તમામ માટીના જે છે એ ઉપયોગમાં લેતા હતા. જેમાં માટીના કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા કે જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ઘણી
વગેરે ગણાવી શકાય. એટલે કે ઘણી બધી એવી વસ્તુઓ જે છે કે એ રોજિંદા જીવનમાં વપરાશ માટે જે છે કે એ માટી કામમાંથી બનાવેલી વસ્તુઓ જે છે એ સાધનો જે છે કે એમનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવામાં આવતો હતો. એ સમયે ઘરની દિવાલને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું હતું. એટલે કે માટીમાંથી જે છે જે સમયે કાચા મકાનો હતા તો એ કાચા મકાનોને સુશોભિત કરવા માટે એ માટીમાંથી જે છે કે એને છાણ સાથે મિશ્રિત કરવાથી જે છે કે એને લીપવામાં આવતા હતા. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. એટલે કે ઘણા અત્યારના આપણે જે ધાતુના વાસણોમાં જે પ્રવાહીની વસ્તુઓ આપણે રાખીએ છીએ એ એક સમયે જે છે કે આ માટીના વાસણો બનાવવામાં આવતા હતા. એ માટીના વાસણોમાં પ્રવાહી છે એ ભરવામાં આવતું હતું. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. એટલે કે અમુક નગરો એવા છે કે ઉત્ખનન કરીને ખોદકામ કરીને મળી આવ્યા છે. હજારો વર્ષ પૂર્વેના નગરો હોવાનું મનાય છે. તો એ નમૂનાઓ, એ નગરો જે છે એનાથી અંદરથી પણ નમૂનાઓ જે છે એ પ્રાપ્ત થયા છે અને એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકાય કે એ સમયમાં પણ આવા માટીના વાસણો જે છે, માટીના સાધનો જે છે કે એનો ઉપયોગ થતો હશે. તો એના ઉપરથી આપણે માની શકીએ કે માટી જે છે, માટી કામ છે, માટી કલા છે, માટીમાંથી બનાવવામાં આવતી વસ્તુઓ જે છે એ પ્રાચીન સમયથી આપણી સાથે જોડાયેલી છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું ભારતનું પ્રથમ યંત્ર ગણાવી શકાય. જે કુંભારનો ચાકડો જે છે કે એમાંથી માટીકામ માટેની તમામ વસ્તુઓ બનાવી શકાય છે. તો એ ભારતમાં આપણે ખાસ કરીને જોઈ શકીએ કે ભારતનું પ્રથમ યંત્ર છે એ ગણાવી શકાય. આજે નવરાત્રીમાં ગરબા જોવા મળે છે. આજે આપણે માટીના જે છે કે એ ગરબા જે છે એ જોવા મળે છે નવરાત્રીના સમયમાં. એ પણ માટીમાંથી બનાવવામાં આવે છે. આમ કાચી માટી અને કાચી માટી પકવેલા એટલે કે ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. ખાસ કરીને માટીમાંથી જે બનાવવામાં આવતા વાસણો જે છે કે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા એટલે કે ટેરાકોટા વાસણો બનાવવામાં જે છે એનું ઉત્પાદન કરવામાં છે એ ભારત છે એ પ્રાચીન સમયથી આપણે જોઈએ તો એ જાણીતું છે. જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંગણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. એટલે કે આવી રીતે જે છે આવા માટીના વાસણો જે છે એ આપને પ્રાપ્ત થતા જોવા મળે છે. તો હવે પછી જે છે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે એ આ હતું માટીકામ કલા અને ત્યાર પછી આપણે જોઈશું વણાટ કલા વિશે જોઈશું. આભાર.